હા, જીવનની દરેક આપણે છે ને નાની નાની આવી પળો હોય ને એ પણ આપણા જીવનનો ભાગ બની જાય છે. તો આપણે જો મસ્ત મસ્ત છે ને આવું સરસ મજાનું નાનું મોટું કામ હોય ને એ જીવનનો આપણો ભાગ બની જાય છે. તો બસ આપણે કામ ઉપર ફોકસ કરવાનું, દરરોજ ડેલી આપણે જે કામ કરતા હોય એ જ તે કામ કરતું રહેવાનું. તો ગાઈસ, જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. ને આપણે આવી ગયા છીએ સરસ મજાનો વ્લોગ લઈને. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અહીંયા બેસી ગયા છીએ. આજનો દિવસ તો કાંઈ ખાસ છે નહીં, પણ જેવો દિવસ છે એવો તમારી સાથે શેર કરીએ છીએ. તો હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અત્યારે છે ને અહીંયા આવી ગયા છીએ આપણે ફળિયું છે ત્યાં. જો તો ફળિયું તો અત્યારે સવારમાં ભીનું છે. એટલે સવારની વાતાવરણની વાત કરીએ ને તો સવારના વાતાવરણમાં વરસાદ આવી અને વયો ગયો છે. તો જો આ રીતના છે, ભીનું કરીને વયો ગયો છે. ને બાવેરા ભરવા તો ભરવા કેમ, તો ભીના થઈ ગયા છે બાવેરા. તો બાવેરા અહીંયા એમને ખાલી રાખ્યા છે, ફૂંકાય ત્યારે ભરી લેવું. અને વાદળા આવા સરસ મજાના છે અને ઝાડ પણ મસ્ત ખીલોલ કરે છે. દરેક તમને છે ને બહારનું લુક પણ બતાવી દઉં કે બહારનું લુક કેવું છે કેવું. જો બારે હવે આવી ગઈશું અને બહારનું લુક છે ને કંઈક આવું મસ્ત મજાનું છે. તો જો છે ને મસ્ત મજાનું છે. અને અત્યારે છે ને સવારમાં કોઈક અહીંયા ફોર વ્હીલ રાખીને મૂકીને વયું ગયું છે. તો શું ખરેખર તમને એવું લાગે છે કે આ ફોર વ્હીલ અમારી હશે એવું લાગે? તો જરી કોમેન્ટમાં જણાવી દેજો. કોમેન્ટમાં જણાવજો, પછી હું તમને કહે કે આ ફોર વ્હીલ અમારી છે કે નથી. અને લુક આવું મસ્ત મજાનું છે સવારમાં. અને પહેલાં જો અહીંયા થાંભલો છે તો ત્યાં મસ્ત મજાના નીકળ્યા સકલા જ બેઠા છે અને સણે છે. અત્યારે જો છે ને કેવા ઉડે છે, સરસ સરસ રમતું કર. વાતાવરણ આવું મસ્ત મજાનું છે અને સરસ બની ગયું છે. તો હાલો અંદર જો દીવાબત્તી કરી દીધા છે મસ્ત મજાના. તો ગાઈસ, દીવાબત્તી કર્યા પછી સવારનું બધું લુક બતાવ્યા પછી આપણે આવી ગયા છીએ ચા પીવા માટે. તો તમારે પીવી હોય તો આવી જાઓ, હું ચા પીવા બેસી ગઈ છું. તો જો અહીંયા ચા છે, આપણે ચાની રકેબી લઈ લીધી છે, ભરી લીધી છે. તો આપણે મસ્ત મજાની ચા પી લીધી છે. ચા પી અને બેઠા છીએ. અને દિવસની શરૂઆત હંમેશા ગઈ સારા વિચારોથી કરવાની હોય છે. તો આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સારા વિચારોથી આપણે સવાર સ્ટાર્ટ કરી દીધી છે. તો હાલો હવે આપણે આગળનું કામ કરીએ. તો ગાઈસ, મસ્ત મજાના આપણે વાસણ કરી નાખ્યા છે. અને વાસણ કરી અને જો અહીંયા પાછા આવી ગયા છીએ આપણે મેન જગ્યાએ. દરરોજ જ્યાંથી શૂટ કરી છીએ ત્યાં આવી ગયા છીએ. અને હા, જીવનની દરેક આપણે છે ને નાની નાની આવી પળો હોય ને એ પણ આપણા જીવનનો ભાગ બની જાય છે. તો આપણે જો મસ્ત મસ્ત છે ને આવું સરસ મજાનું નાનું મોટું કામ હોય ને એ જીવનનો આપણો ભાગ બની જાય છે. તો બસ આપણે કામ ઉપર ફોકસ કરવાનું, દરરોજ ડેલી આપણે જે કામ કરતા હોય એ જ તે કામ. હવે આવી જાઓ મુખવાસ ખાવા. જેને મુખવાસ ખાવો હોય ને આવી જાઓ. આપણે લઈ લીધો છે મુખવાસ. તો હાલો મુખવાસ મસ્ત મજાનો ખાઈ લઈએ. મુખવાસ ખાધા પછી અહીંયા બેઠા છીએ, નવરાશી અત્યારે ફ્રી છીએ, કાંઈ કામ છે નહીં. તો મેં કીધું કે થોડુંક આપણે એડિટિંગ વિશે બધા લોકોને કહી દઈએ, એડિટિંગ અને હું કઈ રીતના બધું શૂટ કરું છું એ પણ થોડીક માહિતી આપી દઉં. તો ગાઈસ, આ છે ને સૌ પ્રથમ હું જ્યારે એકલી એડિટ તો ઠીક છે, પહેલી વાત આપણે કે એકલા હોય ને એટલે આપણી પાસે કોઈ હોય નહીં માણસ, કોઈ ઘરનું સદસ્ય જ્યારે ન હોય ને ત્યારે આપણે આ મહત્ત્વનો ભાગ ભજવી દે છે ટ્રાયપોડ. તો છે ને મારે કંઈક વાસણ એવું કરવાનું હોય કે પછી કંઈક રસોઈ ને એવું બનાવવાનું શૂટ કરવાનું હોય ને ત્યારે બધી વસ્તુ હું છે ને આનાથી શૂટ કરું છું, ટ્રાયપોડથી. તો આ ટ્રાયપોડ છે, આનાથી શૂટ કરું છું. આ મોટું ટ્રાયપોડ છે, લાગે નાનું, ખાલી અત્યારે તો નાનું લાગે પણ છે મોટું.
અને આપણે આ બીજો ફોન લઈ લીધો છે. તો હવે આપણે એડિટિંગ શેમાં કરી છે ને એ થોડુંક તમને બતાવી દઉં. તો એડિટિંગ હું છે ને કહીશ આ VN માં કરું છું. VN માં આ રીતના VN હોય એમાં આપણે છે ને આ રીતના જવાનું પ્રોસેસિંગ તમે જોઈ લેજો. મને બહુ પછી આવડતું નથી. તો આ રીતના એકાદો વિડીયો હોય ને તો આવો વિડીયો આપણે લઈ લેવાનું આ રીતના, પછી શૂટ કરવાનું. જો આ વિડીયો આ રીતના હાલે પછી આપણે અહીંથી કટ કરવું હોય ને તો કટનું છે. જો અહીંથી આ કટ કરી નાખીએ એટલે કટ થઈ ગયું, બે પાર્ટ પડી ગયા. પછી આપણે એમાં ફિલ્ટર આવે છે. તો જો અહીંયા પ્લસવાળું ઓપ્શન છે એમાં જવાનું. તો એ રીતના આ ફિલ્ટર આવી જાય. આપણે ગમે તે ફિલ્ટર એડ કરવા હોય ને ત્યારે જો આ ફિલ્ટર બદલી ગયું છે. જો છે ને બદલતા રહેશે. આ રીતના ફિલ્ટર આપણે એડ કરવાના. અને પછી ત્યાંથી આપણને નોમ એમ થાય કે અહીંયા નથી બરાબર તો આપણે અહીંયા જવાનું, આમાંથી ઇફેક્ટમાં જવાનું. તો ઇફેક્ટ એ ઘણા બધા હોય છે. તો જો તે વિડીયોમાં થાય છે ઇફેક્ટ તો આ રીતના હોય છે. અને કટ કરવાનું તો અહીંથી શીખવાડી દીધું છે. નકામું પાર્ટ હોય એ બધું આપણે આ રીતના કાઢી નાખવાનું હોય છે. તો આ રીતના હું થોડા જતું એડિટિંગ કરું છું. સમય હોય ને ત્યારે નવરી હોય ને ત્યારે હું થોડુંક એડિટિંગનું બધું કામકાજ શીખતી હોય છું. અને 2 ટ્રાયબોર્ડ છે. એક ટ્રાયબોર્ડ નાનું છે, આ નાનું ટ્રાયબોર્ડ છે અને આ મોટું ટ્રાયબોર્ડ છે. તો 2 ટ્રાયબોર્ડ લીધા છે ને હજી છે ને ભગવાન માતાજીની દયા થાય ને તમારો સાથ સહકાર હોય ને તો હજી મોટું ટ્રાયબોર્ડ લેવાનું છે આપણે. તો આ રીતના એડિટિંગ કરું છું અને આ એકલી હોય ત્યારે આ ટ્રાયબોર્ડનો ઉપયોગ કરું છું. તો આવી રીતના મારું કામકાજ હાલે છે. તો તમે જોઈ લીધું આજે મેં કીધું થોડુંક, અને તમને પણ ખબર પડે ને કે હું કઈ લીધું આ રીતના એડિટિંગ કરવાનું. અને મારો તો એક જ ધ્યેય અને એક જ પ્રયત્ન રહેશે કે દરરોજ તમારા માટે એક મસ્ત મસ્ત વ્લોગ લઈને આવું, એવો પ્રયત્ન ને એવો ધ્યેય રહેશે. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ને. મસ્ત આ હતો આપણો આજનો સરળ દિવસ. આ મસ્ત મજાનો દિવસ એટલો ખાસ બની ગયો અને તમારી સાથે શેર કરવાની પણ મજા આવી ગઈ અને ખૂબ આનંદ આવ્યો. તો તમને આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મોગલવાની, જય દ્વારકા.